દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામી બૃહસ્પતિમ. દેવોના ગુરુ પરમ ઋષિ જેઓ જ્ઞાન બુદ્ધિના દેવતા છે, દેવતાઓના ગુરુ લગ્ન યોગના પણ કારક એવા બૃહસ્પતિના ગોચરને આજે જાણવું છે. નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે ભારતીય વેદ સાહિત્ય અને પુરાણ સાહિત્યમાં આવતું પાત્ર ઋગ્વેદમાં બૃહસ્પતિ પરાક્રમી દેવ છે. પુરાણોમાં બૃહસ્પતિને દેવોના પુરોહિત ગુરુ માનવામાં આવ્યા છે. તેઓ અંગિરા ઋષિ અને સુરૂપાના પુત્ર છે. તેમને તારા અને શુભા નામની બે પત્નીઓ અને સ્વાહા તેમની પુત્રી છે. કચ્છ અને ભરદ્વાજ તેમના પુત્રો છે. હવે જ્યોતિષમાં પણ ગુરુનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. બૃહસ્પતિદેવ ભાગ્યના કારક પણ માનવામાં આવે છે અને આધ્યાત્મમાં પણ વૃદ્ધિકારક માનવામાં આવ્યા છે. ત્યારે ગુરુનું કઈ રાશિમાં પરિભ્રમણ, કઈ રાશિમાં પ્રવેશ એ જાણીશું અને 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દર્શક મિત્રો, દરેક ગ્રહ જ્યારે અલગ અલગ ચાલ ચાલતો હોય છે ત્યારે આપણા જીવન ઉપર એની અલગ અલગ અસર થતી હોય, અને જ્યારે ગુરુ મહારાજ પોતે વક્રી નથી થતા અને માર્ગી પરિભ્રમણ જે કરતા હોય છે ત્યારે ઝડપથી એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તિત થઈ જતા હોય છે, ને જેને આપણે અતિચારી ગતિ કહેતા હોઈએ છીએ. અને આ અતિચારી ગતિની અંદર જ્યારે ગુરુ મહારાજ આવી જતા હોય છે તો એ ઘણા વર્ષો સુધી રહેતા હોય છે. મહાભારત કાળની અંદર પણ 7 વર્ષ સુધી આ ગુરુ મહારાજ અતિચારી રહ્યા હતા, અને અત્યારે પણ આ ગુરુ મહારાજ જે 2025 થી ચાલુ થયા છે, આ 2032 સુધી પોતે અતિચારી રહેવાના છે. હવે દર્શક મિત્રો, ગુરુ મહારાજ ગઈકાલે પોતાની ચાલ બદલી દીધી છે. મારા પરમ મિત્ર, ભવિષ્ય દર્શનના પ્રોડ્યુસર એવા અંકુરભાઈએ ગુરુ વિશે સુંદર મજાની માહિતી આપી, અને એ જ ગુરુ મહારાજ પોતે ક્યાંક ને ક્યાંક કર્ક રાશિની અંદર પરિભ્રમણ ગઈકાલ રાતથી કરી ચૂક્યા છે. તો એ કર્ક રાશિની અંદર પરિભ્રમણ, જેમાં ગુરુ મહારાજ ઉચ્ચના બનતા હોય છે, એના મિત્ર છે, કારણ કે કર્ક રાશિનો સ્વામી એ ચંદ્ર છે અને એના મિત્ર છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારી રાશિ ઉપર શું અસર કરશે, દેશ અને દુનિયા એની પરિસ્થિતિની અંદર કેવી અસર થવાની છે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગની કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 19/10/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. આશ્વિન માસ કૃષ્ણ પક્ષ અને એની ત્રયોદશી કહેતા 13ની તિથિ આજે બપોરે 1:51 સુધી છે. ત્યારબાદ ચતુર્દશી કહેતા 14ની તિથિ પ્રારંભ થશે, એટલે કે આજે બપોરે 1:51 પછી, જેને આપણે કાળી ચૌદશ કહીએ છીએ, જેને આપણે નરક ચતુર્દશી કહીએ છીએ, જેને આપણે રૂપ ચૌદશ કહીએ છીએ, એનો પ્રારંભ થશે. એટલે આજે રાત્રિના સમયે, ગઈકાલે અમારો એક વિશેષ કાર્યક્રમની અંદર ચર્ચા થઈ હતી કે જે લોકોએ મંત્ર સાધના કરવી છે, તંત્ર સાધના કરવી છે, તો એના માટે આજે સાંજનો સમય ઉત્તમ છે. આજ સાંજના સમયની અંદર તમે કોઈ પણ મંત્રની શક્તિની આરાધના કરી શકો છો, તંત્રની શક્તિની આરાધના કરી શકો છો. આજના દિવસની અંદર તમારા ઘણા લોકોના નિવેદ પણ ચૌદશના થતા હોય, એટલે આજે સાંજના સમયે તમે નિવેદ પણ પ્રભુને અર્પણ કરી શકો છો. આજના દિવસની અંદર ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર રહેશે, ઇન્દ્ર નામનો યોગ રહેશે, વણિજ નામનું કરણ બપોરે 1:51 સુધી છે, અને ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે જ્યારે આપણે દિન વિશેષની વાત કરતા હોઈએ, અલગ અલગ મુદ્દા, અલગ અલગ વિષય અને જે સાંપ્રત ગોચર જે ચાલતું હોય છે એને લઈને જ આપણે દિન વિશેષમાં ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આપણે શરૂઆતથી જે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ગુરુનો કર્ક રાશિમાં પ્રવેશ અને અતિચારી ગુરુ બની રહ્યા છે, અને ખૂબ લાંબા વર્ષ પછી જયારે ગુરુ મહારાજ અતિચારી થઈ રહ્યા છે, 12 રાશિઓ ઉપર પ્રભાવ કેવો રહેશે, દેશ દુનિયા ઉપર કેવો પ્રભાવ રહેશે, સફળતા કોને મળશે અને નિષ્ફળતામાં કોને સાચવવાનું છે? અંકુરભાઈ, આપણે ગુરુ વિશે વાત કરીએ, પણ એ પેલા શું છે કે લોકો શનિથી, મંગળથી,
રાહુથી ભયભીત થઈ જતા હોય, અરે મંગળ દોષ છે, સમસ્યાઓનું સર્જન થશે. એવી રીતે અત્યારે ઘણા બધા લોકો અતિચારી ગુરુથી છે ને ભયભીત થઈ ગયા છે. ઓહો, અતિચારી ગુરુ છે, અરે આ તો મહાભારતમાં યુદ્ધ થયું હતું ને એવું જ થવાનું છે ને આવી સમસ્યાઓનું સર્જન થવાનું છે. સૌથી પહેલા તો એ સમજાવજો કે ભાઈ અતિચારી ગુરુ એટલે શું? બસ દર્શક મિત્રો, વાત આપણે આજે અતિચારી ગુરુ વિશે અને ખાસ કરીને ગુરુના કર્ક રાશિના પરિભ્રમણ વિશે કરીએ. દર્શક મિત્રો, આપણી પૃથ્વી ખાસ કરીને સૌર્યમંડળની અંદર સૂર્ય પછી જો કોઈ બીજો મોટો ગ્રહ હોય તો એ છે ગુરુ મહારાજ. ગુરુ મહારાજ આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં અસર કરે છે. ગુરુ મહારાજ એક રાશિની અંદર પરિભ્રમણ કરતા મિનિમમ 13 મહિનાનો ટાઈમ લાગતો હોય છે. હવે 13 મહિનાનો ટાઈમ લાગે એટલે સ્વાભાવિક રીતે 13 મહિના પછી પોતે એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિભ્રમણ થતા હોય છે. ગુરુ જ્યારે પરિભ્રમણ એક રાશિની અંદર કરતો હોય છે ત્યારે વક્રી અને માર્ગી એવી રીતે 13 મહિનાનો પરિભ્રમણ થતું હોય. હવે ઘણી બધી વખત એટલે કે જ્યારે અતિચારી ગુરુ પૃથ્વીથી વધારે પડતો નજીક આવી જાય, એની સ્પીડની અંદર વધારો થાય, ત્યારે શું થાય કે પોતે વક્રી ન થાય, કન્ટિન્યુ માર્ગેરી એટલે બીજી રાશિમાં આવે, પાછો ત્યાં વક્રી થાય એટલે પેલી રાશિની અંદર આવે, એટલે વધારે પડતી સ્પીડ, વધારે પડતી ગતિ, એના લીધે ક્યાંક ને ક્યાંક એ ગુરુ મહારાજ અતિચારી કહેવાય છે. હવે દર્શક મિત્રો, આ ગુરુ મહારાજ કે જે ગુરુ મહારાજનું પરિભ્રમણ કર્ક રાશિની અંદર થયું છે, એ ગુરુ મહારાજ 18-10-2025 થી 5-12-2025 સુધી કર્ક રાશિમાં રહેવાના છે. એક રાશિમાં 9 પદ આવે. હવે 9 પદની અંદર હજી તો પહેલા પદને પણ પાર નથી કર્યું, ત્યાં પોતે વક્રી થવાના છે અને વક્રી થઈ અને મિથુન રાશિની અંદર પરિભ્રમણ કરવાના છે. એટલે 5-12-2025 પછી આ ગુરુ મહારાજ પાછા મિથુન રાશિની અંદર પરિભ્રમણ કરશે. ઓક્ટોબરમાં આવશે, નવેમ્બરમાં વક્રી થશે અને ડિસેમ્બરની અંદર કર્કમાંથી પાછા મિથુન રાશિની અંદર પરિભ્રમણ થશે. એના પછી 1-6-2026 આ ગુરુ મહારાજ પાછા કર્ક રાશિની અંદર આવવાના છે, જે 31-10-2026 સુધી રહેવાના છે. ત્યારબાદ ગુરુ મહારાજ પોતે આગળની રાશિ એટલે કે સિંહ રાશિની અંદર પ્રવેશ કરશે. સિંહ રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે પછી વક્રી થશે અને 24-1-2027 આ ગુરુ મહારાજ પોતે કર્ક રાશિમાં આવશે, જે 6-4-2027 સુધી રહેવાના છે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વક્રી અને માર્ગીની પરિસ્થિતિ જે અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે, એ અતિચારી ગુરુ એક વર્ષમાં 2 કે 3 રાશિની અંદર જયારે પરિવર્તન કરે ત્યારે સમજી લેવાનું કે એની અતિચારી પરિસ્થિતિ છે. બાકી એક રાશિમાં ગુરુ મહારાજ 13 મહિના સુધી પરિવર્તિત થતા હોય. હવે દર્શક મિત્રો, વાત ધન અને મીન રાશિના સ્વામી ગુરુ મહારાજ છે. કર્ક રાશિની અંદર ઉચ્ચના બને છે અને મીન રાશિની અંદર આ ખાસ કરીને મકર રાશિની અંદર આ જ ગુરુ મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને આ ગુરુ મહારાજ આપણા જીવનની અંદર એની વિશેષ માત્રામાં અસર છે, કારણ કે ગુરુ જ્ઞાનના કારક છે, ગુરુ એજ્યુકેશનના કારક છે, ગુરુ મેડિકલના પણ કારક છે, ગુરુ મહારાજ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના પણ કારક છે. અરે શેર બજારની અંદર પણ ગુરુનો ફાળો બહુ મહત્વનો છે અને આ ગુરુ મહારાજ લગ્નના પણ કારક છે અને આ ગુરુ મહારાજ સંતાનના પણ કારક છે. અને એ ગુરુ મહારાજ પોતાના પરમ મિત્રની રાશિ એટલે કે ચંદ્ર મહારાજની રાશિની અંદર ઉચ્ચના થઈ રહ્યા છે. દર્શક મિત્રો, ઉચ્ચના તો થાય છે પરંતુ ગુરુની 3 દ્રષ્ટિ છે, 5મી, 7મી અને 9મી. હવે સ્વાભાવિક રીતે આ ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર પરિભ્રમણ કરશે એટલે વૃશ્ચિક રાશિ ઉપર દ્રષ્ટિ કરશે, ત્યાંથી 7મી દ્રષ્ટિ પોતે કરવાના છે ખાસ કરીને મકર રાશિ ઉપર અને 9મી દ્રષ્ટિ પોતે કરવાના છે મીન રાશિ ઉપર. હવે દર્શક મિત્રો, આ જે પરિસ્થિતિઓનું સર્જન થઈ રહ્યું છે એ પરિસ્થિતિઓના સર્જનના લીધે અત્યારે મીન રાશિની અંદર ઓલરેડી ગુરુ શનિ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે અને એના ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ એટલે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ઉચ્ચનો ગુરુ થયો છે તો આ ઉચ્ચના ગુરુ ભલે પોતાના મિત્રની રાશિની અંદર છે, સકારાત્મકની સાથે નકારાત્મક અસર પણ આપવાના છે. આપણે જોઈશું કે ઘણા દેશો વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિઓનું સર્જન થઈ રહ્યું છે, આ યુદ્ધની પરિસ્થિતિઓની અંદર બીજા દેશો આવશે અને બીજા દેશો આવતાની સાથે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ યુદ્ધને લગતી સમસ્યાઓનું સર્જન થાય.
આ સમયગાળાની અંદર શેર બજારની અંદર આપણે જોઈશું કે ફાર્માસ્યુટિકલને લગતા શેર, પછી એજ્યુકેશનને લગતા શેર, આ બધાની અંદર શરૂઆતના સમયમાં ઘણી બધી તેજીનું વાતાવરણ જોવા મળે, પરંતુ એકંદરે આ સમયગાળો ક્યાંક ને ક્યાંક ડાઉનફ્લો વાળો છે. એટલે આ સમયગાળાની અંદર જો તમે શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો મેં તમને ઉચ્ચના ગુરુની જે તારીખો આપી એ તારીખોની વચ્ચેના સમયની અંદર શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. હવે તમે એવું કહેશો કે ગોલ્ડના ભાવ તો બહુ વધી ગયા, 1,35,000 થઈ ગયા, સિલ્વરના ભાવ વધી ગયા, તો શું ઘટવાના છે ભાવ આ ઉચ્ચનો ગુરુ થશે તો? ના દર્શક મિત્રો, ચાંદીની અંદર ઘણું બધું આપણને અપ ડાઉન જોવા મળશે. ડાઉન જશે ચાંદી, વળી પાછી અપ જશે, આવું જ ઘણું બધું જોવા મળશે. પણ ઉચ્ચનો ગુરુ થઈ રહ્યો છે ને ગુરુ પીળી ધાતુનો કારક છે. એટલે આ સમયગાળામાં આપણે જોઈશું કે ભલે થોડું સોનું ડાઉન થાય પણ એકંદરે એક ઊંચાઈ ઉપર પાછું જાય એવા સંપૂર્ણ ચાન્સીસ પણ બની શકે છે. હવે વાત દર્શક મિત્રો અલગ અલગ દેશની અંદર સત્તા પક્ષની અંદર રહેલા જે કોઈ પણ પક્ષો છે એ પક્ષોને ક્યાંક ને ક્યાંક આ સમયમાં સમસ્યાઓનું સર્જન થશે. કારણ કે ગુરુ મુખ્યમંત્રીનો પણ કારક છે, ગુરુ વડાપ્રધાનનો પણ કારક છે, અને એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળો એવો રહેશે કે જે સત્તાધારી પક્ષની અંદર જે મોટા નેતાઓ છે આ મોટા નેતાઓને સમસ્યાઓનું સર્જન થઈ શકે. અત્યારે 2025ની અંદર હજી આ ગુરુ થોડોક સમય માટે એક પદે પૂરું પાર નથી કરતો એટલે વધારે પડતી અસર જોવા નહીં મળે, પરંતુ 2026ની અંદર એટલે કે 1/6/2026 જ્યારે ગુરુ મહારાજ પોતે કર્ક રાશિની અંદર આવશે પછી આપણે જોઈશું કે ઘણી બધી સમસ્યાઓનું સર્જન થશે. આ સમયગાળા દરમિયાન ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય. 2027ની સાલની અંદર પણ આપણે જોઈશું કે ભારતની અંદર ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષની અંદર ઘણી બધી સમસ્યાઓ થાય ને એના લીધે તકલીફોનો દોર પણ વધે. કદાચ કોઈ જગ્યાએ સત્તા પલટના ચાન્સીસ પણ બની શકે. હવે દર્શક મિત્રો આ સમયગાળો એક એવો સમયગાળો છે કે આ સમયગાળાની અંદર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું બહુ જરૂરી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કારક પણ ગુરુ મહારાજ ગણાય અને એટલા માટે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણો લાભ અને ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ભારત દેશની કુંડલીની વાત આવે તો ભારત દેશની કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક ત્રીજા ભાવની અંદર આ ગુરુ મહારાજનું પરિભ્રમણ થવાનું છે. આ ત્રીજા ભાવની અંદર પરિભ્રમણ થશે એટલે એ પરિભ્રમણ સારું માનવામાં નથી આવતું, જેના લીધે આ સમયગાળાની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. હા, ગુરુ ઉચ્ચનો છે, ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરશે, જેના લીધે આર્થિક અપ ડાઉન ને લગતી સમસ્યાઓ ભારત દેશ માટે ઘણી બધી જણાશે. આ સમયગાળાની અંદર વ્યાજની અંદર ક્યાંક ને ક્યાંક વધારો થઈ શકે. આ સમયગાળામાં સકારાત્મક પક્ષ છે એની અંદર પણ લાભ મળી શકે. આ વિદેશ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો આપણા સંબંધો વિદેશ સાથેના સુધરે અને એના લીધે અર્થવ્યવસ્થાની અંદર ઘણો બધો ફાયદો મળી શકે. એમ ભારત દેશ માટે આ કભી ખુશી કભી ગમ, ક્યારેક સારું પરિણામ ક્યારેક ખરાબ પરિણામ, એવું પરિણામ આ કર્કનો ગુરુ લઈને આવેલો છે. દર્શક મિત્રો આ કર્કના ગુરુના લીધે યુએસ સાથે જે આપણું ટેરિફ વોર ચાલી રહ્યું છે આપણને એવું લાગે કે હમણાં સંબંધ સુધરી જશે, હમણાં ટેરિફ વોરની અંદર લાભ મળી જશે. નહીં, હજી યુએસ સાથેના સંબંધોની અંદર થોડી સમસ્યાઓ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળો થોડોક આપણે સાવચેતીપૂર્વક રાખવો જરૂરી છે. આમ પણ એવું હોય કે કોઈ પણ વસ્તુને વધારે પડતી તપાવવામાં આવે ને પછી એનો ઘાટ મસ્ત બને. એવી જ રીતે અત્યારે સંઘર્ષનો સમય છે અને આ ભારત દેશની અંદર અત્યારે જે આ સંઘર્ષ ચાલે છે આગામી સમયની અંદર, કારણ કે મંગળની મહાદશા છે ભારત દેશની કુંડલીમાં અને આ મંગળની મહાદશા 2032 સુધી રહેવાની છે. તો 2028-29 પછીનો જે સમયગાળો રહેશે એ સોનાની ચીડિયા ભારત દેશ થતો હોય એવો આપણને દેખાશે. એટલે કે ભારત મહાસત્તા તરફ 29 પછી પ્રયાણ કરશે, કારણ કે આ સમયગાળાની અંદર આપણે આત્મનિર્ભર થઈશું, સારો લાભ મેળવીશું અને બેટર રિઝલ્ટ પણ મળતું જણાશે. દર્શક મિત્રો આ જ વિષય ઉપર કર્કના ગુરુની તમારી રાશિ ઉપર શું અસર પડે આ વિષય ઉપર ચર્ચા કરીશું. નાના નાના ઉપાયો વિશે પણ આપણે વાત કરીશું. જય ગણેશ.